માંડવી મુકામે કોંગ્રેસનો ધરણા કાર્યક્રમ નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને લોકશાહીની જીત ગણાવી ઉજવણી ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધી સામે રાજકીય કિન્નાખોરી રાખી ઈડી મારફતે ખોટા કેસો કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારના બદ ઇરાદાઓને નાકામ કરતા ચુકાદા બાદ કોંગ્રેસ પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ નૈતિક અને લોકશાહી જીતના સન્માનમાં માંડવી શહેરના સુખડી બસ સ્ટેશન સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા અને વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું નેતૃત્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરીએ કર્યું હતું। મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ તથા સમર્થકો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ રેલી કાઢી શહેરના મુખ્ય માર્ગો પરથી આગેકૂચ કરી હતી। રેલી પૂર્ણ થયા બાદ કાર્યકર્તાઓ રસ્તા પર બેસી કેન્દ્ર સરકારની બેવડી નીતિઓ, સંસ્થાઓના દુરુપયોગ અને રાજકીય બદલા સામે ઘોષણાબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રસંગે આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા ઈડી, સીબીઆઈ જેવી સ્વાયત્ત સંસ્થાઓનો દુરુપયોગ કરીને વિપક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સાબિત કરી દીધું છે કે સત્ય અને સંવિધાન હંમેશા જીતે છે। કોંગ્રેસ આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે નેશનલ હેરાલ્ડ કેસ માત્ર એક કાનૂની મુદ્દો નહીં, પરંતુ લોકશાહી પર સીધો હુમલો હતો, જેનો ન્યાયતંત્રએ મક્કમ જવાબ આપ્યો છે। આ ચુકાદો દેશભરમાં લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમ અંતે કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ કર્યું હતું કે ભાજપ સરકારની દમનકારી અને લોકવિરોધી નીતિઓ સામે આવનારા દિવસોમાં પણ શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે। કે આ ટ્રસ્ટમાં કંઈ ને કંઈ લેતી દેતી થઈ હશે, નાણાંનો વહીવટ થયો હશે, એમ કરીને એફઆઈઆર કર્યા વગર સીધી ઈડી અને સીબીઆઈને સોંપણી કરી અને ન્યાયપાલિકા પર પણ ભરોસો ઉઠે તેવી પરિસ્થિતિમાં એક આશાનો જે કિરણ ઉગ્યો છે કે કોર્ટે કીધું, નામદાર કોર્ટે, કે એફઆઈઆર વગર તમે તપાસ નહીં કરી શકો અને આ અરજી ખારિજ કરી ઈડી અને સીબીઆઈની, એ સત્યની જીત છે। સત્ય પરેશાન થાય પણ પરાજિત થતો નથી। આ પરિસ્થિતિમાં મહાભારત કાળમાં પણ સત્ય અને અસત્યની લડાઈ હતી। 5 પાંડવો અને 100 કૌરવોની, એ પણ સત્ય અને અસત્યની લડાઈ હતી। માનસિક ત્રાસ આપવામાં જે પ્રયત્ન કરેલો એને પણ વખોડીએ છીએ અને એની પૂરા દેશમાં ઉજવણી થઈ રહી છે। તો સુરત જિલ્લા કોંગ્રેસ વતી પણ અમે નિર્ણયને વધાવીએ છીએ અને ઈડી અને સીબીઆઈ જે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, પણ પાર્ટીના કાર્યકર્તાની જેમ એ કોંગ્રેસના વિરોધ પક્ષના લોકોને રંજાડવાનું જે કામ કરે છે એને પણ વખોડીએ છીએ અને આવનારા સમયમાં જે ચૂંટણી પંચ જે રીતે ભાજપના એજન્ટ બનીને કામ કરે છે એ પણ જેલમાં જવાની તૈયારી રાખે। ખડગેજી અને રાહુલજીએ નિવેદન રામલીલા મેદાનમાં ઉચ્ચાર્યું છે। તો જેટલા પણ અધિકારીઓ કલેક્ટરશ્રી, મામલતદારશ્રીથી માંડીને પાર્ટીથી પ્રેરાઈને એ પક્ષનું કામ કરવા માંગે છે એને પણ કહેવા માંગીએ છીએ કે આ ચેતી જાઓ અને રૂક જાઓ અને આવનારા દિવસો તમારા ખરાબ હશે। તો આ તકે અમારા બધા જ પ્રમુખશ્રીઓ, તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું।